આવી રીતે સેલ્ફી લેવાની મજા જ અલગ છે. જો આ લોકો જો અહીંયા પરફ્યુમ છે ને છાંટે છે, ખોટે ખોટા લેવા નથી ને. આ માણસ જો આટલો હસતો હસતો કેમ આવતો હતો? કોઈ સ્માઈલ કરી ત્યાં? હે? વાહ ભાઈ વાહ, પકડાઈ ગયો એમ ને. દિલ્હી લઈ જવા માટે સ્પ્રે હતા. હા, મમ્મી 30 તારીખે જાય છે દિલ્હી ફરવા માટે જાય છે. કાઠિયાવાડી મમ્મીઓના પ્રેમ ભર્યા શબ્દો એટલે તારી માના, તારા બાપના. ला के कुकर गैस पे चढ़ा दिया और उसमें डालने का नमक. मम्मी કેટલું નમક નાખવાનું? પ્લીઝ હવે આ વિડિયો જોજો. એ વગર એ તું તો ટસકે પોણી જઈ દિનાર ધમકે તો લો. કે જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશે. તો અત્યારે બહુ લેટ વિડીયો સ્ટાર્ટ કરું છું. અવાજ ચાલુ છે. અત્યારે છું ઓફિસે અને અહીંયા હર્ષિલ કંઈક કામગીરી કરે છે ચેરની, અને અમે જઈએ છીએ શોપિંગ કરવા માટે. સામે ઝુડિયો છે, તો મમ્મી પપ્પા ત્યાં પહોંચી ગયા છે. તો હું ને હર્ષિલ અહીંયાથી ચાલી જઈશું, કારણ કે અમારી એક્ઝેક્ટ સામે જ છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહ્યો. હાલો નીકળીએ. બરાબર ને? ચલો આ એક ડન છે. પરફેક્ટ. આવી રીતે સેલ્ફી લેવાની મજા જ અલગ છે. અહીંયા શોપિંગ ચાલુ છે. ફ્રેન્ડ જોવે છે. જો અહીંયાથી આટલું લીધું છે બધું. ચલો જો આ લોકો જો અહીંયા પરફ્યુમ છે ને છાંટે છે, ખોટે ખોટા લેવા નથી ને. આ માણસ જો જો લેવા નથી ને તોય તો. ગાઈઝ તો શોપિંગ થઈ ગઈ છે. મેં તો બસ શર્ટ અને એક જીન્સ લીધું છે. પપ્પાની કરવાની હતી પણ મારી પણ થઈ ગઈ. અને હર્ષિલે કંઈ લીધું નથી કારણ કે એને કંઈ ગમ્યું નથી, એટલે હવે ઓનલાઈન મંગાવશે કંઈક. અને મમ્મી આવી નહોતી, મમ્મીની કરવાની હતી, મમ્મી માટે એક ટી શર્ટ લીધું છે. તો ચાલો અમે હવે જઈએ. પપ્પા નીકળી ગયા ઘરે કારણ કે પપ્પાને જલ્દી હતી, કામ કંઈક હતું એટલા માટે. અને હર્ષિલ અત્યારે ઓફિસ ક્લોઝ કરવા ગયો છે. અને હું મસ્ત એસી ચાલુ કરીને ગાડીમાં બેઠો છું. હર્ષિલને કારણ કે અમુક વસ્તુઓ જે ઓફિસમાં પડી હતી એ બધી લેવા ગયો છે, લેપટોપ ને બધું. અને મારું ચાર્જર, કારણ કે ઓબ્વિયસલી ચાર્જર તો જોઈએ ને, ફોન તો નહીં તો ફોનની ધડકનો બંધ થઈ જાય. ઓકે ચાલો તો હવે જઈએ કરે. અને ભૂખ લાગી જશે સખત. મમ્મી કે કંઈક મસ્ત બનાવી દે, ભેળ કે એવું કંઈક. તો ચાલો તમે વ્લોગમાં બન્યા રહ્યો. ઓકે. અને અહીંયા હર્ષિલ આવી ગયો છે. હસતો હસતો કેમ આવે છે જો તો. પાણીની બોટલો મૂકી દીધી છે, લેપટોપ મુકાઈ ગયું છે. અરે રે રે, આટલો હસતો હસતો કેમ આવતો હતો? હે? હસતો હસતો કેમ આવતો હતો? કઈ નહીં યાદ. હે? બોલ બોલ બોલ. કોઈ સ્માઈલ કરી ત્યાં? હે? વાહ ભાઈ વાહ, પકડાઈ ગયો એમ ને. तुम्हें शर्म है कुछ शर्म आया है? મેં કંઈક પૂછ્યું હમણાં તને, તે કીધું હા. મને તારું ધ્યાન ક્યાં છે? તો જાને ગાડી. કોઈ સ્માઈલ આપી તને એમ તો તે કીધું હા. ના ભાઈ ના. બગા વિડીયોમાં રેકોર્ડ થઈ ગયું છે. હ રેકોર્ડ થઈ ગયું વિડીયોમાં. એ તો એમનો હસતો હતો. હસવું નહીં માણસ. પ્લસ કરતો હતો તું. પ્લસ એટલે હસવું જ થાય. હું બ્લશિંગ કરતો હતો. બ્લશિંગ એટલે શર્મા ઊભું થાય આવી રીતે આમ કે ને, કોઈ સ્માઈલ આપી અને પ્લસ કહેવાય, અને હસવાનું કહેવાય. એને હસવું કહેવાય. હસવાનો અવાજ થોડો અંદર આવે. વાંધો નહીં, રેકોર્ડ થઈ ગયું છે. પબ્લિક જો મેં પૂછ્યું એને તો એ શું કરતો હતો? હસતો હતો કે પછી શરમાતો હતો? એક મુસ્કુરાહટ હતી એના ચહેરા ઉપર, એ કહેજો. ચાલો હવે જઈએ અમે ઘરે. ચાલો આજે વરસાદ નથી આવતો એટલે શાંતિ છે. ચલો ઘરે આવી ગયા અને અહીંયા પપ્પા મમ્મીને કપડાં બધા આવે છે. લાવ્યા કેવા લાગ્યા? મસ્ત ટી-શર્ટ લીધા, એવા ન લેવાય તો. મારા ટી શર્ટ બહુ જ, મારા શર્ટ જ લેવા હતા એટલે શર્ટ લીધો મેં. टी शर्ट બે પેન્ટ ભૂખ લાગી છે. હારું છે મસ્ત લાગશે. ભૂખ લાગી. હા, તે કરી ખાઈ. હાલો એનો શર્ટ મસ્ત. આ શર્ટ મારો અને ઓલું પેન્ટ મસ્ત ને. ભૂખ લાગી છે. હા, પણ નીરજ રાખ.
મને તો ખબર નહીં, મને કમરમાં દુખે અહીંયા. બહારનું ન ખવાય બહુ. એટલે બહારના ખાવાનું કમર નહીં લેવા દે જમવાનું બહારને કાંઈ ન હોય. તો ઈ કંઈક બાકો ઓળોનો લાગી ગયો. શું હોય ફટાફટ ઉભો છો બરફ નાખી પૂરી છે પડી ઊંધો હોય બરફ માથે હોય મને હે ને સવારમાં શરદી ઉધરસ મસ્ત થઈ ગઈ હતી, દવા લઈ આવ્યો. તો કીધું ને કદાચ મને બીમાર થવાનો છું. જો ખાંસી છે, ઉધરસ છે, નહીં ખાંસી ઉધરસ એમ જ હું બોલું છું. મગજમાં બીમારી થઈ ગઈ છે. આ પાતળ પણ આમાં બધા કે હર્ષિલ મસ્ત વિડિયો બનાવે હર્ષિલ ને કે મસ્તી બનાવે નતો એમ કે કોમેન્ટ થઈ ગઈ. ફિલ્મમાં મસ્તી નતો. હમણાં કામે સડી ગયો છે. શેનો મેચ્યોર? મેચ્યોરનો સ્પેલિંગ આવડે છે? MATURE. અચ્છા, એટલે તું મેચ્યોર નથી, તું બોયલો એટલે. બાકી ખબર હોય તો બોલે નહીં. ખબર પડે નહીં. દવા લીધી છે, એક પછી દવા લઈ આવ્યો છું. આવતી જાય તો સારું. મારો અવાજ જો બધી સારી થઈ જાય ને લ્યો. નહીં મજા આવતી પછી બેસવાની ઓફિસમાં, તો AC કંટાળો આવે. હું પ્રોગ્રામ છે બોલો રાતનો જમવાનો? હાલે. કાંઈ નક્કી નહીં કેળાનું શાક બનાય. બનાય ને. આજે વ્યુઅર્સને દેખાડતું કેળાનું શાક કેવી રીતે બનાવે છે. મમ્મીને આરામ આપો, બહારથી ભાજી લઈ આવો ત્યાં કોઈક દિવસ તો રજા આપો મમ્મીને. તો લેતો યાર. પોતાને ખાવું છે. ખુદને ખાવું ને એટલે બહારનું ના ખાવ. હમણાં ખુદ બોલતો હતો. હવે મમ્મી માટે થઈને હું ના 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 ના, મારું ત્યાગ કરવા તૈયાર છું. આપણે ત્યાગ નથી કરવું. મમ્મી માટે મમ્મી કેળાનું શાક બનાવશે હે ને મમ્મી? ઈ બનાવીશ? બિચારી થાકી જાય એટલે એના માટે હું વિચારું છું. બાકી મારે તો ઘરનું જ ખાવું. તારે ઓલો પણ લઈ જાય ને દિલ્હી લઈ જવા માટે સ્પ્રે હતા. હા, મમ્મી 30 તારીખે જાય છે દિલ્હી ફરવા માટે જાય છે. બધા આંટી ને બાબુ ને બધા ભેગા જાય છે. એકલી દિલ્હી જાય છે. એટલે આમ બધા અહીંયા એકલા. બધી લેડીઝ જાય છે દિલ્હી. હા, દેરાણી જેઠાણી બધાય. દેરાણી જેઠાણી બધા જાય છે. બધી દેરાણી. દિવાળી આવશે અહીંયા કામ કરે. જેન્ટ્સ નહીં. યસ, દેરાવી પછી કિચન ક્વીન મમ્મી કડી વાર રજા ઉપર. બુઢિયા ગેંગ. બુઢિયા બુઢિયા ગેંગ. દિયા કેમ કાંઈ નથી પિયા ગેંગે કહેવાય 60 વર્ષના જાવ પતા હા કાંઈ નથી નિમ બાપી 60 વર્ષની છે. બુઢિયા શું ને 40 45 અમુક 40 અમુક જ છે બચ્ચા ઉપર 2-3 જણા. દેરાણી જેઠાણી દિલ્હીમાં કેટલા દિવસ રોકવાના ખબર છે? કાંઈ ખબર નહીં હવે ઈ કાંઈ મમ્મી જે આવે તે ખબર મિનિમમ 3-4 દિવસ થઈ ગયા. એટલે અમારા મમ્મીજી એક અમે બાબુને મમ્મીજી કહું છું, તો એ ઓસ્ટ્રેલિયા છે અને એણે બધું કર્યું છે પ્લાન કે આપણે બધા જઈએ. તો બધાનું પ્લાન ના કર્યું, મમ્મીજી કેવું પડશે. મમ્મીજી તો વરસથી ત્યાં નહોતા ને એટલે કે દેરાણી જેઠાણી જોડે જાય ફરવા એમ બધા ટ્રીપ સ્પોન્સર છે. સ્પોન્સર ટ્રીપ છે આ. સ્પોન્સર ટ્રીપ છે. હા, તો ભાઈ અમે શું ગુનો કર્યો તો કા? મેં કીધું પપ્પાજીને. હા પપ્પાજીને કીધું આપણે હું પૂરો કર્યો. ઈ શું કે ખબર? હા, ઈ કે સારું જાય તો આપણે શાંતિથી કરીએ. મમ્મીજી મને કે એ બધા નો આવે ને તો આપણે શાંત મજા આવે અહીંયા આપણે આ જાય તો અમારે શાંતિ. અહીંયા સિંગ માંડવી છે, લીલી માંડવી. આપતો મને દાણો. બાપ ખાની છે ઉભો રહે દો દીવાબત્તી થાય જો મસ્ત ને. આટલી તો બહુ મમ્મી. ભલે અર્ચિલ લાય, કાલ જે તે સવાલ પૂછ્યો હતો એનો જવાબ એનો જવાબ છે 34 છોકરીઓ. જોઈ લઈએ કોણે કોણે આન્સર આપ્યો છે. એનું નામ પછી હમણાં દઈએ, બરાબર? કોણે સાચો આન્સર આપ્યો છે. એમ તો ઘણા બધા 34 લખ્યું છે નહીં. નામ બોલી જવાના બધાયના તો તે માંડવી બોલે સિંગ ને અલગ જ હોય કે ખાવાની વસ્તુ બધી. અટાણ સિંગ લઈને આવીને તો સિંગ શેકવાની હોય તો અટાણ કે મારે બાફીને ખાવીશ. ના, કાલ ધીલેન બાકડે આવ્યો ને તો એ બોલતો હતો કે મેં બહુ રોંઢે ઓલી સીન ખાધી બાફેલી એટલે મને એટલે ત્યાં મન મન થઈ થઈ ગયું. વાહ. એટલે એક્સ્ટ્રા મહેનત કરાવે એમ કહેવાય તારે. બધાય ખાવું, એકલો નહીં ખાવું. પપ્પા જો અહીંયા દિયાબત્તી કરે છે સાંજે. જો ખોડિયાર મને આરતી. એ તારી માના તારી માના કાઠિયાવાડી મમ્મીઓના પ્રેમ ભર્યા શબ્દો એટલે તારી માના, તારા બાપના, લે એવું બધું સાચું ને? લે લાવો
તો ખરાબ હોય ને તોય કાંઈ માણસ જો મોરલો કેવો મસ્ત બોલે બહાર જો તો મસ્ત બોલે. કેમ ગયો વરસાદને બોલાવે. ક્યાં છે? પાણી નાખવું પડે. પાણી મીઠું ટંકી મારી નાખ. અહીંયા જ નથી જો આલો સિંગ બાફવાની પ્રોસેસ કરો. શું પેલા સિંગ છે ને આમ થોડીક તોડી નાખવાની. તમને ચોમાસામાં ખાવ બહુ મજા આવશે. સિંગ પેલા જો આગળથી છે આમ થોડીક છે હા આમ થોડી તોડી નાખવાની. પછી આલો મારી પાછળ. પાછો ક્યાં જાય છે થોડુંક જ નાખજે. લાઈટ કરતો ને આથી. ઈ અમાર કરવાનું એટલું જ નાખજે. સીધું વરસાદનું પાણી. પછી વરસાદનું પાણી તમારા ઘરે સ્ટોર કરેલું હોય તો એ બાકી વરસાદ આવે તો એમાંથી પાણી લઈ લેવાનું. આ અમારી ઘરનું વરસાદનું પાણીની ડમકી છે. નીચે વરસાદનું પાણી છે તો હવે આમાં થોડુંક વરસાદનું પાણી નાખી દેવાનું. બસ આવી ગયું વરસાદનું પાણી. એ ઓટો બંધ થઈ જાય. હવે આમાં નાખવાનું મીઠું, નમક, સોલ્ટ. ગેસ ચાલુ કરો. પેલા गैस ऊपर મૂકવાનું. गैस पे चढ़ा के कुकर गैस पे चढ़ा दिया और उसमें डालने का नमक. मम्मी કેટલું નમક નાખવાનું? નાખ. 1 ચમચી. બસ બસ એ, બસ ખારી થઈ મજા જાય. સોલ્ટી જ વસ્તુ જીવનમાં ખાવાની મજા છે. થોડુંક વધારે આ સોલ્ટ જો હોય તો આ જીવન ફ્રૂટ જીવવાની આ મજા ફ્રૂટ આવે. ખવાય જા ફ્રૂટ લઈએ એવા પપ્પા. હા હવે કેળા મારા માટે જાંબુ જરદાલુ સરદાલુ ખારેક હવે આ બંધ કરી દેવાનું. જો બંધ કરતા આવડે છે આ મારા માટે મને બહુ જો ભાવે. આમ પેલા મૂકવાનું પછી આને ને કઈ જ નહીં કરવાનું, ખાલી આમ સ્વાઇપ કરવાનું. તે ગેસ ચાલુ કર. ગેસ કરું બાપા? तुम चने कुकर में चढ़ाकर मेरे पास आई थी तब रसोड़े में कौन था? ક્યાં આમ લાઇટર? ઈ નહીં ખબર લાઇટર ક્યાં છે રસોડામાં ઈ નથી ખબર તો અને લાઈટ ક્યાં છે. હા પછી આને આમ ઓન કરી ચાલુ. હવે 3 સીટી કરવાની. 3 સીટી સુધી થવા દેવાની એટલે તમારી થઈ સિંગ ગઈ છે બફાઈ ગઈ. બફાઈ. અને પછી એને ખાવાની બહુ જમવાનું મજા આવે. જમવાનું. થોડુંક આમ તમે ક્યાં છે ઈ વાવ. એ પપ્પા બેસી ગયા સિંગ ખાવા એ ઓફિસનો મોબાઈલ છે એટલે ઇન્સ્ટાગ્રામ એટલા હોય જ ઓફિસના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ હોય કારણ કે બધા ક્લાયન્ટ હોય ને હા તો ક્લાયન્ટના બધાને ઇન્સ્ટાગ્રામ આઈડી બધા લોગિન હોય ને અંદર આમ ઓલી બાજુ ગાર્ડન બાજુ જાને ત્યાં તો બહુ મોર હોય. અત્યારે 3 સિટી થઈ ગઈ હજી એકેય નથી બીજા થઈ. થઈશ બાજુવાળા. બાજુવાળાની સીટી તને સંભળાઈશ. મારા કાન બંધ થઈ ગયા છે મારા બે કાન બંધ થઈ ગયા ખબર જ નથી પડતી આમ ખુલતા જ નહીં બધા દફા ઉધર બંધ થઈ ગયો શરદીની સાથે પી લઈ જાય લેલો ખાય ભૂલાઈ ગયું ચાર્જર તારું હોય. કાંઈ શરદી થઈ છે. ચાર્જર ભૂલાઈ ગયું. આ કેબલ મૂકો હવે. સાચું બોલ. એડેપ્ટર ભૂલાઈ ગયું. જો ત્યારે મેં તને કીધું તું લાવવાનું હું કામ ખોટો હેરાન આ કરવાનો સરી જાય દીકરા આ તો ચડી જ જાય ને ફોનમાં ચાર્જિંગ ન હોય તો શું કરવાનું સારું હોઈ જાવ બરાબર ને મમ્મી ભૂલી આમ લેલું. એમ કામ એમાં જ હોય બધું. હા એ આ ડબલ ઢોલ કીધો તે એમાં જ કામ હોય. આગળ શું કે ખબર મોબાઈલ એ તો દીધા છે કે મોબાઈલ મૂકે જ ઈ નહીં. તો નાસ્તો કરવાનો એમ ટાઈમ એનો હવે બે ને એટલે હું કહું એનું કામ ઈ જ છે એટલે ક્યાં છે આ જો તો. જેમ ક્યાં 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 આની ઉપર હશે કોણથી ઉપર ક્યાંથી બોલે અવાજ નહીં આવતો ક્યાંથી બોલે છે કોણથી ઉપર લાગે બાજી અડધી ના ભાઈ ના ખાઈ લે તો કાંઈ ચલાવવા નહીં પડે પડો એની બહુ હેરાન થાય ફ્યુચર આવશે નહીં એટલે ખાતા ને તો મારી ઈચ્છા થઈ ગઈ ખાવાની જો આમ તો આમ મસ્ત કેટલી મજા આવે તે કીધું ખાઈ એવી મજા આવે કાન તો બહુ બંધ થઈ ગયો મારો પાણી પીવું એમ ન કરાય પાણી થોડું ગયું તારે શરદીની સાથે બંધ ચલો હવે અહીંયા મમ્મી બનાવે છે કેળાનું શાક જોઈએ
કદાચ અમુકને નહીં ખબર હોય બાકી કેવી રીતે બને. ચલો દેખાડો તમને. ચલો મમ્મી બોલો. તેલ મૂક્યું, હા આખું જીરું નાખવાનું, હા પછી તજ, લવિંગ અને કડી પત્તા બરાબર. અને હિંગ ને હળદર, આવી રીતે કેળ આવી રીતે પીસ કરી નાખવાના. ધાણા જીરું ને ચટણી. લીલું મરચું નાખવું હોય તો લીલું કરવાનું. બહુ ટાઈમે કર્યું આપણે કા ઓય સખું તોડ્યું. લીમડો હોય ને તાજો આપણો ઘરનો. બહુ ટાઈમ મેં તો ખબર નહીં હું તો છેલ્લે ખબર નહીં ક્યારે ખાધી. હા એટલે હું કદાચ મને લાગે 3-4 વર્ષ પછી ખાઉં છું હું. બની ગયું રેડી. નાખી દેવાનું ધાણા જીરું ને ગરમ મસાલો નહીં નાખવાનો. તરત ને લવિંગ નહીં છે ને ગોટી તો નહીં કરવું. બે બની ગયું. ઈઝી કહેવાનું. બહુ easy છે. 5 મિનિટમાં કેળાનું શાક બની જાય. તો ક્યારેક આળસ આવતી હોય કોઈકને તો તમે આવી રીતે ઘરે કેળા પડ્યા હોય તો 5 જ મિનિટમાં આવી રીતે શાક બનાવી 5 શકો. મિનિટમાં કેળાનું શાક બની હમ રોટલી બનાવી નાખવાની. ઓકે ચલો ચલો મસ્ત. હા બની જ જાય ને. ઇઝી છે ઇઝી. હાલો હવે આપણે ઘડી પર આરામ કરીએ. અહીંયા જો આરામ જ આરામ છે. એ કામ ધંધો છે જ નહીં. શું કરે છે? એમને મોબાઈલ લઈને બેઠો વિડીયો એડિટ કરતો હતો ને રાત અત્યારે કંડાક ને. સિંગ બની ગઈ છે હવે કાંઈ જ ન થાય. ચલો સિંગ દેખાડો. ચાલો હવે જુઓ કે આવી રીતે પાણી કાઢી લેવાનું કેવી રીતે. આવી રીતે ઓહો બસ હવે આને કિકમાં લઈને ખાવાની મજા આવી જાય. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ગરમ ગરમ સિંગ આમાંથી મીઠું ઓલું થાય ને એ મજા આવે કા ચલો બસ સિંગને બાયફા પછી કેવી લાગે એ ટેસ્ટ કરીએ. જો પહેલાં તો લીલી ખાધી આપણે. ગરમ નહીં ને? થોડી ગરમ લાગે છે. જો આવી રહી જો બાફેલી સિંગ છે ને મસ્ત. બસ મસ્ત. વાહ હોય નહીં હોય મારે કેળાનું શાક ખાવાનું મારે. રિયલ છે કે હું ના ભાઈ ના. ઉગી ગયેલી છે એ નથી. ઈયળ હતી. ખાઈ ગયો. ઈયળ ખાઈ ગયો. હર્ષિલ ઈયળ ખાઈ ગયો સિંગમાંથી. ઈયળ નથી. ઉગી ગઈ હોય ને કોટ. સિંગ ઉગી ગયેલી હોય ને પોટો. ચલો તો અહીંયા જમવા બેસી ગયા છીએ. જો મસ્ત કેળાનું શાક. મારા ડીશમાં તો રોટલી ને કેળા શાક બે જ છે. અહીંયા જો મરચાં પણ છે, છાશ પણ છે, તારક મહેતા પણ ચાલુ છે. અને અહીંયા બહુ બધી આઈટમ છે ડીશમાં. ખાવા મળ્યા છે. વાહ. ચાલો ટેસ્ટ કરીએ કેળાનું શાક કેવું બનાવ્યું છે. 4 વર્ષ પછી હું ખાઉં છું. 3 વર્ષ પછી. ચલો મસ્ત બન્યો મમ્મી. મસ્ત બન્યું. 5 મિનિટમાં કેળાનું શાક તૈયાર. યા આજ મને આળસ કરતી હતી રસોઈ કરવાની. મસ્ત. ભાજી ત્યાં લઈ આવું કેમ કરતી. હસલે નહીં ખાતો માছ ખાઈ છે કેળાનું શાક હે ને. તો બધું ખાઓ ફોટો હવે હાવ અમે ખાલી વિડીયો બોલે છે. પાણીના માણસો અમે જમીનના માણસો ખાલી- અમે ગમે એ ખાઈ લઈ ગમે ને હોઈ જાય. બે દાંત કાઢે જોઈ લે. કોઈ ભરોસો નથી કરતો. એમ નહીં
ખાલી વિડીયો બોલે. ઈ તો ગમે ત્યાં હોય જાય પાર્કિંગમાં ખાટલો નાખીને હોઈ ગઈ દીધો. હોઈ જા હા. મારે કાંઈ ને વરસાદ ન આવ્યો. ખોટું વિડીયો બોલવાનું નહીં. લોકોને ખબર છે હર્ષિલ કેવો છે. એમ સાદો માણસ. ચલો તો પપ્પાનો આજનો સુવિચાર થઈ જાય. મસ્ત બધા બેસી ગયા છીએ રૂમમાં. આ ગેમ રમે છે. ગેમ મૂકને. ચલો પપ્પા આજનો સુવિચાર બોલો. આજનો સુવિચાર છે જય શ્રી કૃષ્ણ પહેલા બધાને. મજામાં જઈશો બધે. હમણાં વરસાદ એ બહુ સારો પડે છે એટલે ગરમી થોડીક ઓછી થઈ ગઈ છે. થોડીક ઓછી થઈ છે અમારા અમદાવાદમાં. સૌરાષ્ટ્રમાં બહુ સારું થઈ ગયું છે, સુરતમાં. આજનો સુવિચાર એ છે કે જો મકાન રોડ ઉપર હોય, રોડ ઉપર આવી જાય તો એની કિંમત ગણાય. ખેતર આપણું રોડ ઉપર આવી જાય, રોડના કાંઠા ઉપર હોય તો એની કિંમત ગણાય. રોડ ટચ આપણે કહીએ ને. પણ જો માણસ રોડ ઉપર આવી જાય ને તો એની કિંમત નથી થતી, એની વેલ્યુ 0 થઈ જાય છે. એટલે આ સમયની અંદર માણસ પાસે પૈસા હોય ને એટલે વેલ્યુ હોય છે. કહેવત છે કે નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ. એટલે તમારી પાસે પૈસા હોય ને તો બધા નાથાલાલ કરે. બાકી નાણાં ન હોય એટલે નાથિયો કર્યા કરે. ઇજ્જત ના રહે એમ. ઇજ્જત હોય તો એવું થઈ જાય. પાછળ લાગી જાય. ભાઈ સર એકદમ સાચી વાત છે. આજની ફર્સ્ટ કોમેન્ટ છે નિમેશ પટેલ 1696. હેલો દીપભાઈ, તમારા બ્લોગ જોવાની ખૂબ જ મજા આવે છે. સ્ટાર્ટિંગમાં મારી વાઈફ તમારા બ્લોગ જોતી હતી, સો મને પણ બ્લોગ જોવાની આદત પડી ગઈ છે. ઓફિસથી આવીને જમતા તમારા જ બ્લોગ જોઉં છું. ખૂબ જ ખુશ રહો, ખુશ રહેવા દો અને થેન્ક્સ. અને હર્ષિલભાઈએ જે કીધું હતું એનું પણ એણે જવાબ આપી દીધો છે. 34 ગર્લ્સ અને 16 બોયઝ હોય છે, ટોટલ 50. એકદમ સાચો જવાબ છે. શું નામ છે? નિમેશભાઈ પટેલ. કે નિમેશભાઈ, થેન્ક યુ સો મચ કે તમે પણ મારા બ્લોગ જોવાના શરૂ કરી દીધા છે. સારા લાગે તો શેર જરૂર કરજો અને થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. ગેમ મૂકને. મૂકો છો. જોતો એની ભેગી આવી. હા, ક્યાં ભેગી નહીં આવે? બીજી કમેન્ટ છે રિધિમ દેવરાનિયા. રિદ્ધિ એમ દેવરાનિયા. દીવરાનિયા છે. ઓકે, જે બી નામ હોય કમેન્ટ જે નહીં આવે તો કહી દેજો સાચું વાંચ્યું કે નહીં. ખોટું હોય તો રિધિ એમ દીવરાનિયા. આને માફ કરી દેજો. નાઇસ બ્લોગ. જય શ્રી કૃષ્ણ દીપભાઈ એન્ડ દિરાવી દીદી. કોંગ્રેચ્યુલેશન ટુ યોર ન્યૂ બિઝનેસ. ખૂબ પ્રગતિ કરો જીવનમાં. હંમેશા આવા મસ્ત બ્લોગ બનાવતા રહો અને હર્ષિલભાઈની કોમેડીથી બ્લોગ એકદમ મસ્ત બને છે. અમે એ જોવાની ખૂબ જ મજા આવે છે. હું તમારા બ્લોગ દરરોજ જોઉં છું. પ્લીઝ મારી કમેન્ટ રીડ કરજો. થેન્ક યુ રિધિ એમ દીવરાનિયા. જસીલભાઈ તમારી કોમેડી કરી. હા, તું ક્યારે કોમેડી કરે છે? થઈ જાય જો હું નહીં કરતો, ખબર નહીં. ઓકે, તો કાલે હર્ષિલે જે સવાલ પૂછ્યો હતો તેનો જવાબ જેને સાચો આપ્યો છે એના નામ અત્યારે લઉં છું. સ્નેહા આડેસરા, ઢીંગલી 09, અનિતા પરમાર, પ્રિયાંશ રાખોલિયા, પ્રજાપતિ રમેશ, કિશન ચોવટિયા, નીરવ 439, પન્ના શાહ 4263, પરમાર વિપુલ 3379, શર્મા હર્ષિદા, પટેલ ઘનશ્યામ, સંજુ બલદાણિયા, અનસુયા પ્રજાપતિ, આશીષ સોલંકી, એશુ વડોદરા, સંદીપ ધાનાણી, જસ્ટ VI07, લિટલ બોય 91502, ગોંડલિયા જેમ્સ 9747, ખુશ્બુ પ્રજાપતિ 627, જીયાન કુબાવત 2371, ભાવિન મકવાણા, જય પટેલ, રિંકુ વસાવા, મૈત્રી સોનાવાલા, હિરવા ડેટ્રોજા 3687, અભિ વાગડિયા 26, ભૈલુ પટેલ, શુભમ પ્રજાપતિ, કાઝી મુસ્કાન યશવી પટેલ, તસદ આશીષ, સંજયસિંહ મકવાણા, હરપલ ગજેરા, ઉમિત ગોહિલ, કરુણા હલાઈ, મૈત્રી સોનાવાલા, દેવાંશી ભુવા, હેરભા સેજલ, માનસી અજાણી 2233 અને અમુક 2-3 છે જેના નામ નથી લખેલા પણ યુઝર એવું લખેલું છે. તો થેન્ક યુ સો મચ. આ બધાના આન્સર સાચા હતા. ઓકે, અને આજનો બીજો સવાલ આપણે પૂછીએ. ચલો, તો પહેલી વાર છે ને હું કંઈ ઉખાણું પૂછું છું. ઉખાણું એટલે કંઈક અટપટું છે, તો ખબર હોય તો જવાબ આપજો. કાલે અમે કમેન્ટમાં નામ રીડ કરીશું જેના સાચા જવાબ હશે એને. તો માઇકલની મમ્મીને 3 દીકરા, એકનું નામ મે, બીજાનું નામ જૂન, તો ત્રીજાનું નામ શું હશે? જ્યારે ખબર હોય એ જવાબ આપો. કમેન્ટ
કરજો. અને જેને યુઝર આઈડી છે એ લોકો પોતાનું નામ પણ લખજો, જવાબ આપીને પાછળ તમારું નામ. ઓકે, ચાલો તો આજનો બ્લોગ અહીંયા ફિનિશ થાય છે. હા બોલો. આજનો વ્લોગ પૂરો થાય છે અહીંથી. તો બધાને જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. પેલું બધું કંઈક કરવાનું તો કયો બધાને, લાઈક કરજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે, અને વિડીયો કેવો લાગે એ કમેન્ટ પણ કરજો. કરજો. ચાલો, બાય બાય. જય શ્રી કૃષ્ણ. ને હા, એક વાત ભૂલી ગયા હતા, ચેનલ સબસ્ક્રાઇબ કરીને ઘંટડી વગાડી દેજો. બાય.